હાલો મિત્રો, હું સમીર પટેલ ગુજરાતી છું અને અત્યારે હું દિલ્હીમાં હાઈસ્કૂલ ક્લિનિકમાં બેઠેલો છું. 2 દિવસ પહેલાં મારા હેર ટ્રાન્સપ્લાન્ટનું સેશન હતું અને લગભગ હું 2 તારીખે દિલ્હી આવી ચૂક્યો હતો. 2 મહિના પહેલાં મારા એક મિત્ર જોડે વાત થતી એમ તો 1 વર્ષથી વિચારતો હતો કે મારા વાળ જેમ જઈ રહ્યા છે ને કંઈક નવી રીતના બનાવો. તો એ મારા મિત્રે મને સજેસ્ટ કર્યું કે ભાઈ તમે આ જગ્યાએ જાઓ. દિલ્હીમાં 3 દિવસ દિલ્હી રોકાયેલો છું 3 દિવસથી. અને જ્યારે હું ડૉક્ટર અંકિત શર્મા હાઈસ્કૂલ ક્લિનિક લક્ષ્મીનગર દિલ્હીમાં પડે છે, આનંદ વિહારની પાસે જ પડે છે. તમે મેટ્રોમાં પણ આવી શકો છો, રેલવે સ્ટેશનથી નજીક છે, એરપોર્ટ પરથી ડાયરેક્ટ તમે મેટ્રો કરીને અહીંયા પહોંચી શકો છો. પણ તમને એક વાત જરૂર કહીશ કે જ્યારે હું ડૉક્ટર અંકિત શર્માને મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે આપણા ગુજરાતના કોઈ ડૉક્ટરને તે સારામાં સારો ડૉક્ટર જેવું કોઈ બિહેવિયર લાગ્યું નહીં મને. પહેલાં તો કાંઈ ડૉક્ટર છે, ડૉક્ટર માટે અને પહેલે એવું હોય કે હેર ટ્રાન્સપ્લાન્ટ એટલે ભાઈ પેઇન થશે, તમને દુખાવો થશે, આ થશે, બધું મગજના જે કંઈ વિચારો થાય મારા અહીંયા આવીને હળવા થઈ ગયા. જ્યારે મારું ટ્રીટમેન્ટ ચાલુ કર્યું બસ પછી વાત જ નહીં કે આપણને લાગે કે ના આપણા ગુજરાતમાં ઘેરે બેઠા સ્ટાફ બહુ સરસ, ડૉક્ટર 1 નંબર. અને મારી ટ્રીટમેન્ટ અત્યાર સુધીનો જે મેં સમયગાળો કાઢ્યો 70 થી 72 કલાકનો એમના ક્લિનિકમાં એમની જોડે બિલકુલ હેલ્પફુલ, જોરદાર અને મજા આવશે. મને પણ અત્યારે જે છે એનાથી બિલકુલ સેટિસ્ફાઈડ છું. એમને જે કે મને કહ્યું આગળના 4 મહિના માટે 6 મહિના માટે સિસ્ટમ બહુ ઇઝી છે, કશું છે નહીં. લોકોના મનમાં જે વિચાર છે હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બધા એકદમ ખોટા છે કે ભાઈ આવું થાય એવું કશું નહીં થયું. થેન્ક યુ હેલ્થની ક્લિનિક, થેન્ક યુ ડૉક્ટર અંકિત શર્મા, થેન્ક યુ ડૉક્ટર અંકિત શર્મા ઓલ ટીમ.